ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી અને બીજો દિવસ ધૂળેટી. આદિ અનાદિકાળથી સમગ્ર ભારતમાં અનેક ઔષધીય ગુણધર્મ ધરાવતા લાકડા, ગાયનું છાણ, હવનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ઔષધો દ્વારા હોળી પ્રગટાવાય છે. તેનું પૂજન અર્ચન કરાય છે. કુમકુમ, ધાણી, ચોખા, કાચી કેરી, શ્રીફળ, કપૂર, લવિંગ, ખજૂર, અનાજ તેમજ પાણીના કળશથી 5 કે 7 ફેરા ફરીને આ તમામ